નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો, શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, કુકરમુંડામાં વરસાદ, ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક નોંધાઈ. 2 કલાકમાં નદીની સપાટીમાં 8 ફૂટનો વધારો, નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ માછડી ગામની શાળામાં પાણી ભરાયા. શાળાના બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર. દમણમાં દરિયા કિનારે તૂટેલી બોટ તણાઈ આવી. બોટમાં સવાર 4 થી 5 ખલાસીઓનો આબાદ બચાવ. મધ્ય દરિયે ભારે પવનથી બોટનું એન્જિન બંધ થયું હતું. બોટ મોજા સાથે વહેતી નાની દમણ કિનારે પહોંચી હતી. સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો. ઓલપાડ, કીમ, સાયણમાં વરસાદ ખાબક્યો. સાથે સાંધિયેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સુરતના અડાજણ, પાલ, જહાંગીરપુરામાં વરસાદ. 4 દિવસ વરસાદની આગાહી. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા. રાજકોટના ઉપલેટામાં ઝરમર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. તાપી જિલ્લાની પૂર્ણા નદીમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ. જિલ્લાની અન્ય નદીઓમાં પણ પાણીની આવક. તાપીની ઓલણ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓલણ નદી ગાંડીતુર બની. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી પંચોલ આશ્રમ નજીક ઓલણ નદી બે કાંઠે વહી. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી વઘઈ તાલુકામાં નદીઓમાં ભારે પૂરની સ્થિતિ. ઝાવડા, ડુંગરડા, ભેંસકાતરી, માછડી, ખાતર ગામની નદીઓ ગાંડીતુર બનતા સ્થાનિકોને હાલાકી. ભરૂચના વાલિયામાં પુલના અભાવે સ્થાનિકોને ભારે પરેશાની. ડહેલી ગામમાં નદીના પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા નીકળી. કીમ નદીના પાણીમાંથી નનામી લઈ જવા લોકો મજબૂર. વલસાડ જિલ્લામાં કપરાડાના ટોકરપાડા અને બોપપાડા ગામના લોકોને ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓ. લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબી જતા રસ્તો બંધ થતા ગામ લોકોને હાલાકી. હિંમતનગરમાં નેશનલ હાઈવે પર મોટા ખાડા. નેશનલ હાઈવે 48 તો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં. સર્વિસ રોડ પર 10 ફૂટ લાંબા અને 1 ફૂટ ઊંડા ખાડા પડ્યા. અમદાવાદના ધોળકામાં વરસાદી પાણી ભરાયા. વરસાદ બંધ થયો છતાં પાણી નથી ઓસરી રહ્યા. જલાલપુર, વજીફા જવાના માર્ગ પર પાણી ભરાયા. છેલ્લા 20 દિવસથી વિસ્તારમાં પાણી ભરાયેલા છે. અમદાવાદના બાવળામાં વરસાદી પાણીથી હાલાકી. ઢેડાળ ગામમાં વરસાદી પાણીથી ગ્રામજનો મુશ્કેલીમાં. ઢેડાળથી વિરમગામના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાયા. અમદાવાદમાં કોર્પોરેશનની અધૂરી કામગીરી બની શકે છે જોખમી. ગુરુકુળથી ભોયંગદેવ તરફ જવાનો રોડ બન્યો જોખમી. વૈભવ સોસાયટીના રહીશો તંત્રની બેદરકારીથી બેહાલ. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી. તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની સંભાવના. તો સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી. ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા,
અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના. જામનગરમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની કાર્યવાહી. ઔદ્યોગિક વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ. 3 ઔદ્યોગિક એકમને જીપીસીબીએ ફટકારી નોટિસ. દૂષિત પાણીના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનમાં કેજરીવાલના ભાજપ અને કોંગ્રેસ પર કટાક્ષ. કહ્યું, ભાજપની ગુલામી ભોગવતી પ્રજાને મુક્ત કરવી છે. આપ યુવાનોને રાજકીય તક આપી રહી છે. રાજ્યમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત. સુરતમાં ખાડીપુરને લઈ કોંગ્રેસનો વિરોધ. મનપા કચેરી ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. મેયર કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો. કોંગ્રેસ પૂર્વ સાંસદ વિરજી ઠુમરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો. પત્ર લખી પાટીદાર નેતાઓની રજૂઆત માટે સમય માંગ્યો. મહત્વપૂર્ણ બાબતો અંગે ચર્ચા કરવા સમય મંગાયો. પ્રમુખ પદે પાટીદાર નેતાની નિમણૂક માટે બેઠક પણ યોજાઈ હતી. જાહેર દેવા અંગેના આરબીઆઈના અહેવાલ પર કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું, જાહેર દેવા અંગેનો આરબીઆઈનો અહેવાલ ચિંતાજનક. દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર. વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનમાં આરોગ્યની ટીમનું ચેકિંગ. આરોગ્ય ટીમે 23 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું. ટોબેકો એક્ટ મુજબ તમામ જગ્યાએ ચેકિંગ કરાયું. હોસ્ટેલના કેન્ટીન કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાયો. રાજકોટના અજેન્દ્ર ડેરીમાંથી પનીરનો જથ્થો જપ્ત. અગાઉ ડેરીમાંથી લીધેલા નમૂના ફેલ થયા હતા. નમૂના ફેલ થતાં 1 લાખનો દંડ ફટકારાયો હતો. મોટા પ્રમાણમાં ડેરીમાંથી પનીરનો જથ્થો જપ્ત કરાયો. જામનગરમાં 120 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. મનોજ નંદલાલ શેઠ પેઢીમાં ફૂડ વિભાગની કાર્યવાહી. ફૂડ વિભાગે ઘીના નમૂના લેબમાં તપાસ અર્થે મોકલ્યા. વડોદરામાં ટીઆરબી જવાનની દાદાગીરી કરી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ. ટ્રકની ચાવી કાઢીને 8,000 પડાવ્યા. કંઈ પણ કરી લેવાની ટ્રક ચાલકે ટીઆરબી જવાનને ધમકી આપી. વલસાડની અતુલ ગ્રામ પંચાયત વિવાદમાં આવી. સરપંચે ડેપ્યુટી સરપંચ પર ગેરરીતિના આક્ષેપ કર્યા. પંચાયતના ચેક પર ખોટી સહી કરાવવાના આક્ષેપ લાગ્યા. તલાટીને જાણ થયા બાદ સહીમાં સુધારા કર્યાનો આક્ષેપ. બેગલેસ ભણતર મુદ્દે મનીષ દોશીએ કહ્યું, માત્ર બેગના ભારની વાત નથી, પણ નિર્ણય આવકાર્ય. સરકાર પ્રવેશોત્સવ કરે છે, પણ ભરતી ક્યારે કરશે? વ્યાયામ માટે મેદાન વગરની શાળાઓ છે. વડોદરામાં વિશ્વામિત્રી રાયવલ પ્રોજેક્ટ સામે સવાલો. અને એક તરફ નદી સ્વચ્છ કરવાની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ ગટરના પાણી નદીમાં છોડાઈ રહ્યા છે. રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા યોગ્ય કામગીરી ન કરતી હોવાનો આક્ષેપ. કરોડોનો ટોલ વસૂલ્યા બાદ પણ સુવિધાનો અભાવ. ભાવનગરના તળાજામાં રત્ન કલાકારને આયકર વિભાગની 25 કરોડ અને ખેત મજૂરને 7 કરોડની નોટિસ. 2021-22 અને 22-23માં કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાની નોટિસ. સુરતમાં દૂધ મંડળીઓ સામે કાર્યવાહીના આદેશ. સુમુલ ડેરીમાં ખોટી રીતે મંડળીઓ દૂધ ઠાલવતી હતી. બહારથી દૂધ લાવી ડેરીમાં આપતી કેટલીક મંડળીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સહકાર મંત્રીએ સૂચના આપી. સુરત શહેરમાં ખાડીપુરને લઈ કિરણ હોસ્પિટલના ચેરમેનની સીએમને રજૂઆત. મથુર સવાણીએ ખાડીપુર નિવારણ માટે રજૂઆત કરી. ટેકનિકલ આધારે પૂરના પાણી ડાયવર્ટ કરી શકાય. રાજ્યના વધુ એક ધાર્મિક સ્થળને વિકસિત કરવાનું આયોજન. જસદણ પાસે આવેલા ઘેલા સોમનાથ મંદિરનું નવીનીકરણ કરાશે. 10 કરોડના ખર્ચે મંદિર પરિસરનું નવીનીકરણ કરવા આયોજન.
રાજકોટમાં મંદિર વિવાદમાં પીટી જાડેજાના પુત્ર અક્ષિતસિંહના આક્ષેપ, કહ્યું અમરનાથ ગ્રુપ મંદિર પર કબજો કરવા માંગે છે. મંદિરના પૂજારી અને પરિવારને ધમકી આપે છે. મંદિરમાં કબજો મેળવવા માટે આ બધું થઈ રહ્યું હોવાના આક્ષેપ. સુરતમાં પાણી અને ઋતુજન્ય રોગચાળો વકર્યો. રોગચાળાને લઈ જૂનમાં 8 લોકોના મોત. મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. જૂનમાં ઝાડા ઉલટીના 450 કેસ, મેલેરિયાના 29 કેસ નોંધાયા.